હવે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 7.1 ની નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત એટલે કે સંકલન પ્રતિવિકલિત એટલે કે આપણે સંકલન કરવાનું રહેશે આપણે શોધવાના છે ઓકે 1 થી 5 જે દાખલા છે એનું આપણે સંકલન કરવાનું છે ઓકે તો નંબર 1 sin 2x તો આપણે આ રીતે લખીશું ઇન્ટિગ્રેશન i બરાબર sin 2x इंटीग्रेशन i बराबर sin 2x x ની સાપેક્ષે સંકલન એટલે કે dx લખીશું ઓકે એક ઘાત હોય sin ની એક ઘાત હોય તો સંકલન થઈ જશે sin નું સંકલન થઈ જશે -cos 2x ઓકે -cos 2x x ના સહગુણક 2 તો 2 વડે આપણે ભાગીશું ઓકે પ્લસ c કરીશું એ પ્રમાણે બીજા નંબરમાં इंटीग्रेशन i बराबर cos 3x इंटीग्रेशन i बराबर છે cos 3x dx ઓકે તો એક જ ઘાત છે સંકલન થઈ જશે cos નું સંકલન થઈ જશે પ્લસ sin 3x x નો સહગુણક 3 તો 3 વડે ભાગીશું ઓકે પ્લસ c એ પ્રમાણે ત્રીજા નંબરમાં इंटीग्रेशन i बराबर e2x dx ओके तो e⁻x નું સંકલન શું થાય e⁻x ઓકે e⁻x નું સંકલન e⁻x તો e⁻x જ થશે x ના સહગુણક વડે ભાગવું પડે ઓકે x નો સહગુણક 2 તો આપણે 2 વડે ભાગવું પડે મેં તમને કહ્યું તો આ રીતે આ સૂત્ર લખાય તો આ પ્રમાણે e⁻x b હોય તો e⁻x નું એમના એમ e⁻x આ રીતે x નો સહગુણક a હોય તો એ વડે આપણે ભાગવાનું રહેશે ઓકે એ પ્રમાણે ચોથા નંબરમાં इंटीग्रेशन i बराबर ax b નો વર્ગ ओके ax b નો વર્ગ dx આ પ્રમાણે તો મેં તમને ધ્યાન આપજો સંકલન આમ તો એક ઘાત હોય તો જ થાય એક કરતા વધારે ઘાત હોય 2 હોય 3 હોય તો જનરલી સામાન્ય રીતે સંકલન થતું નથી પણ જો સૂત્ર હોય એનું તો થાય સમજો સૂત્ર એપ્લિકેબલ હોય તો થાય જેમ કે માની લો કે સેકન્ડનું ડાયરેક્ટ સંકલન થાય ભલે વર્ગ લો એનું સૂત્ર જ છે કે સેકન્ડનું સંકલન થઈ જાય 10x થઈ જાય ઓકે એ પ્રમાણે cosec નું સંકલન થઈ જાય -cotx ઓકે આ ડાયરેક્ટ સૂત્ર છે એના માટે થશે ઓકે એ પ્રમાણે ax b નું આપણે મેં તમને લખાયું છે ax b ની n ઘાત હોય તો પણ સંકલન થશે ax b વાળું પદ હોવું જોઈએ ax એટલે કે x ની ઘાત હોવી જોઈએ x ની અંદર એક ઘાત હોવી જોઈએ સાથે ગુણાયેલો અચળ હોવો જોઈએ સરવાળા બાદબાકીમાં જે હોય એ પણ અચળ હોવો જોઈએ તો આનું સંકલન x ની n ઘાતની રીતે થાય છે x ની n ઘાતની રીતે જે સંકલન કરીએ એ પ્રમાણે એટલે કે આ રીતે ax b ની n + 1 n + 1 x નો સહગુણક a તો એ વડે ભાગવાનું રહેશે ઓકે આ પ્રમાણે થાય પણ ધ્યાન આપજો કદાચ આ રીતે હોય માની લો કે આ રીતે હોય x નો વર્ગ + b હોય ધારો કે ચલો આ રીતે હોય તો ના ચાલે અંદર x ની એક જ ઘાત હોવી જોઈએ અંદર x ની એક ઘાત હોય તો જ આપણે એને ax + b વાળું પદ સમજીને આપણે સંકલન કરવાનું રહેશે ઓકે તો આ x + b વાળું પદ છે અંદર એક જ ઘાત છે તો ઘાતમાં એકનો વધારો થશે ઓકે 2 તો 3 નીચે 3 ઓકે x નો સહગુણક એ તો 1/a કરી દઈશું 1/a પ્લસ c કૌંસમાં આપણે કારણ લખીશું આ રીતે ax + b ની n ઘાત નું સંકલન થાય ax + b ની n તો n + 1/n + 1 ઓકે અને આગળ 1/a લખીશું 1/a ax + b ની n + 1/n + 1 પ્લસ c ઓકે આ પ્રમાણે એ પ્રમાણે પાંચમા નંબરમાં જોઈએ પાંચમા નંબરમાં इंटीग्रेशन i बराबर sin 2x - 4 e⁻3x ओके e⁻3x આ રીતે સરવાળો બાદબાકી હોય વિધેય વચ્ચે તો આપણે એને અલગ અલગ સંકલન આપી શકીએ છીએ ઓકે તો અલગ અલગ સંકલન આપી દઈએ
sin 2x dx ઓકે માઈનસ 4 બાર આવી જશે 4 બાર આવશે e 3x dx sin ની ઘાત ડાયરેક્ટ સંકલન થઈ જશે sin નું સંકલન થઈ જશે -cos 2x by 2 ઓકે -4 * 9 e raised to x નું સંકલન e raised to x ઓકે x ના સહગુણક વડે અહીંયા પણ ભાગી દઈશું વત્તા c આ પ્રમાણે તો આ થઈ ગયું સંકલન प्रश्न नंबर 6 થી 20 ની અંદર આપણે સંકલિતો મેળવવાના છે એટલે કે સંકલન કરવાનું પ્રતિવિકલિત કે તો પણ સંકલન કરીશું અને સંકલિત મેળવવાનું કે તો પણ આપણે સંકલન કરીશું ઓકે તો નંબર 6 ઇન્ટિગ્રેશન i બરાબર 4 e raised to 3x e dx ઓકે સરવાળો છે અલગ અલગ સંકલન આપી દઈએ 4 ગુણાકારમાં છે 12 આવશે ઓકે तो ये 3x dx વત્તા 1 નું આપણે સંકલન કરી દઈએ 1 નું આપણે સંકલન કરીશું 4 * 9 e 3x નું સંકલન e 3x ભાગ્યા 3 ઓકે 1 નું સંકલન થઈ જશે x વત્તા c એ પ્રમાણે 7મા નંબરમાં જોઈએ ઇન્ટિગ્રેશન i બરાબર x² 1 - 1 x² ઓકે આ રીતે તો પહેલા એક કામ કરીશું આપણે x² ની અંદર ગુણી કાઢીએ x² ની અંદર ગુણી કાઢીએ અને સંકલન કરીએ તો એક સાથે ગુણાકાર x² થઈ જશે ઓકે માઈનસ x² ઉડી ગયા એક રહેશે ઓકે હવે ચલો દર વખતે અલગ અલગ સંકલન આપવું કોઈ જરૂરી નથી અલગ અલગ સંકલન આપવું કોઈ જરૂરી નથી ડાયરેક્ટ પણ તમે સંકલન કરી શકો x² નું સંકલન થાય x નો ઘન ભાગ્યા 3 ઓકે 1 નું સંકલન થઈ જશે x ઓકે પ્લસ c એ પ્રમાણે નંબર 8 ઇન્ટિગ્રેશન i બરાબર ax² વત્તા bx વત્તા c dx ઓકે અહીંયા abc અચળ ધ્યાન આપજો અહીંયા abc શું છે અચળ છે x સિવાય બાકી બધું અચળ લઈશું ઓકે તો ચલો એક ગુણાકારમાં છે એટલે કે એમ રહેશે ગુણાકારમાં તો અલગ અલગ સંકલન આપતો નથી દરેકને સમજો દરેકને હવે હું અલગ અલગ સંકલન આપતો નથી એ અચળ તો એમના x² નું થશે x નો ઘન ભાગ્યા 3 x નો ઘન ભાગ્યા 3 ઓકે વત્તા b અચળ છે એટલે એમના x ની ઘાત નું થઈ જશે x નો વર્ગ ભાગ્યા 2 ઓકે અને કોઈ પણ અચળ હોય એનું સંકલન આપણે કરીએ ધારો કે 2 નું સંકલન કરીએ તો 2x થાય 3 નું કરીએ તો 3x થાય -5 નું કરીએ તો -5x થાય કોઈ પણ અચળ હોય એને x વડે ગુણી કાઢવાનું તો c હોય તો એનું સંકલન થઈ જશે cx ઓકે હવે ધ્યાન આપજો હવે સંકલનનો અચળાંક આપણે c ના લખી શકીએ c નહીં લખાય ધ્યાન આપજો કેમ c અહીંયા આવી ગયું એટલે c નહીં લખીએ આપણે લખી દઈશું c ડેશ અહીંયા આપણે લખી દઈશું c ડેશ c આગળ આવી જાય तो c नहीं लिखिए c डैश કરી શકીએ ઓકે એ પ્રમાણે નંબર આપણે જોઈએ ઇન્ટિગ્રેશન i બરાબર 2x નો વર્ગ વત્તા e raised to x dx ઓકે તો બે ગુણાકારમાં છે એમના ઓકે x ના વર્ગનું સંકલન ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાતની છે ઓકે ઘાતમાં 1 નો વધારો વર્ગ હોય તો 3 ઘાત upon 3 ઓકે x ની આપણે n ઘાત નું સંકલન કરીએ એ પ્રમાણે x ની n ઘાત નું સંકલન આપણે આ રીતે કરીએ છીએ ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત નીચે એ પ્રમાણે x નું સંકલન આ રીતે થાય x નો ઘન ભાગ્યા 3 અહીંયા પણ એ રીતે આપણે કરીએ અહીંયા પણ આપણે એ રીતે કરીએ e raised to x નું તો e raised to x થશે ઓકે x નો સહગુણક કેટલો છે 1 એ ભાગવાની કઈ જરૂર નથી પ્લસ c એ પ્રમાણે 10મા દાખલામાં જોઈએ इंटीग्रेशन i बराबर वर्गमूल में x माइनस 1 upon under root x नो वर्ग into dx ओके આ પ્રમાણે તો અહીંયા ધ્યાન આપજો આ ax b વર્ગ પદ નથી
ax + b વાળું પદ હોય તો ડાયરેક્ટ આનું સંકલન થઈ જાય. ચેક કરો અહીંયા x ની ઘાત નથી, x ની ઘાત નથી કોઈ પણ જગ્યાએ, ચેક કરો. ઓકે. અને આ b એટલે અચળ હોવું જોઈએ, a એટલે અચળ હોવું જોઈએ. તો આને b તરીકે ગણીએ તો પણ આ અચળ નથી, x આવી ગયો છે. ઓકે. તો પછી ax + b વાળું પદ ના હોય, ax + b વાળું પદ જો ના હોય તો પછી આપણે વર્ગ છોડવો પડે, ડાયરેક્ટ સંકલન થાય નહીં. ઓકે. તો ચલો આપણે વર્ગ છોડીએ, a - b નો વર્ગ કરીએ તો a સ્ક્વેર. ઓકે. -2ab વત્તા b સ્ક્વેર. ઓકે. આ પ્રમાણે ઇન્ટિગ્રેશન. ઓકે. હજી ઇન્ટુ dx. હજી સંકલન નથી કર્યું. સંકલન કરીએ સ્ટેપમાંથી સંકલનની નિશાની જતી રહેશે. તો વર્ગમૂળમાં x નો વર્ગ એટલે કે x થઈ જશે. ઓકે. વર્ગમૂળમાં x કેન્સલ તો થઈ જશે -2 વત્તા 1 નો વર્ગ 1 અને વર્ગમૂળમાં x નો વર્ગ થઈ જશે x આ પ્રમાણે ઇન્ટુ dx. હવે સંકલન થઈ જશે. ચેક કરો. x નું સંકલન થાય, 2 નું થાય, 1/x નું પણ થશે. તો x નું સંકલન થઈ જશે 1 ઘાત છે, 1 નો વધારો કરીએ તો 2/2. ઓકે. અચળનું સંકલનમાં શું કરવાનું? x વડે ગુણી દેવાનું તો 2 હોય તો 2x. ઓકે. અને 1/x નું સંકલન થાય log mod of x. ઓકે. log mod of x plus 1/x હોય, x ની એક ઘાત નીચે હોય તો log mod of c થશે. પણ માની લો કે ચલો એક સિવાયની ઘાત હોય 1 આ રીતે હોય તો 1/x² હોય આ રીતે, તો પછી એનું સંકલન આ રીતે કરવું પડે, ઉપર લાવવું પડે, -2 ઘાત થાય. 2 ઘાત હોય નીચે, એક સિવાયની કોઈ પણ ઘાત હોય તો ઉપર લાવીશું. હવે આનું સંકલન ઘાતમાં 1 નો વધારો એટલે -1/-1 આ રીતે થાય. માની લો કે 4 ઘાત હોય તો ઉપર આવે -4 થાય. 1 નો વધારો કરીએ તો -3 ને અહીંયા -3 થઈ જશે. આ પ્રમાણે સંકલન થાય. એક ઘાત માટે બ્લોક થશે. ઓકે. એક ઘાતને આપણે ઉપર ના લાવી શકીએ. કેમ? ચલો હું એ પણ તમને બતાવું. આગળ બતાવી દઉં. નીચે એક ઘાત છે, ઉપર લાવવા તો કેટલી થઈ જાય? -1 ઘાત થઈ જાય. 1 નો વધારો કરીશું તો 0 થઈ જાય. -1 + 1 0 થઈ જાય. નીચે 0 આવે. ઓકે. છેદ 0 તો પછી આ અવ્યાખ્યાયિત થઈ જશે. છેદ 0 તો આ અવ્યાખ્યાયિત થઈ જાય. એના માટે જ ખાલી એટલો નીચે x હોય ને x ની એક ઘાત હોય તો પછી log mod of x એ પ્રમાણે આપણે સંકલન કરીશું. હવે આપણે આગળ જોઈએ. દાખલા નંબર 11 થી 15 જોઈએ. તો ઇન્ટિગ્રેશન i બરાબર x નો ઘન વત્તા 5x² -4/x² dx. ઓકે. દાખલા નંબર 11 ની આપણે વાત કરીએ તો છેદમાં x વર્ગ છે એટલું આટલું આપ્યું તો સંકલન થઈ જાય, સરળતાથી સંકલન થઈ જાય. પણ નીચે આ રીતે કોઈ પણ x વાળું પદ આપેલું હોય, એકલું x જ સમજજો, એકલું x જ હોવું જોઈએ, સરવાળા બાદબાકીમાં બીજું કોઈ ના હોય. પછી x ની ગમે તેટલી ઘાત હોય, 2 ઘાત હોય, 1/2 હોય, 3 ઘાત હોય, 1 ઘાત હોય, તો પછી એને અલગ અલગ ભાગી દેવાનું. અલગ અલગ ભાગી દઈશું આ રીતે. x નો ઘન આપણે અલગ અલગ ચલો ભાગીએ તો અહીંયા x વત્તા 5 આવી જશે, x² ઉડી જાય, -4/x². ઓકે. dx. આ રીતે x નીચે આવે અને જો એની ઘાત એક સિવાયની હોય તો ઉપર લાવી દઈશું. તો આ રીતે x વત્તા 5 -4 x ની -2 ઘાત dx આ રીતે થશે. x નું સંકલન એક ઘાત છે, એક નો વધારો વધેલી નીચે. ઓકે. 5 તો 5x થઈ જશે. ઓકે. -4 * 9 એક નો વધારો કરીએ આપણે તો -1 થઈ જશે, નીચે પણ -1 પ્લસ c. તો x²/2 પ્લસ 5x. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ઓકે. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો +7 અને x ઇન્વર્સ એટલે કે 1/x નીચે લાવીશું. ઓકે.
એટલે કે આ રીતે થઈ જશે 4/x પ્લસ c માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 4 * 9 x નીચે આવશે એટલે કે ઓકે પ્લસ 1 ઘાત થઈ જશે એ પ્રમાણે 12મો દાખલો જોઈએ 12મા નંબરનો દાખલો ઇન્ટિગ્રેશન i બરાબર x નો ઘન વત્તા 3x વત્તા 4 નીચે વર્ગમૂળમાં x કે dx આ પ્રમાણે વર્ગમૂળમાં x એટલે કે 1/2 કહેવાશે ઓકે 1/2 ઘાત કહેવાય x નો ઘન વત્તા 3x વત્તા 4 નીચે x ની 1/2 ઘાત થઈ જશે dx તો અહીંયા x નો ઘન અલગ અલગ આપણે ભાગીએ આ રીતે 3x x ની 1/2 ઘાત વત્તા 4 x ની 1/2 ઘાત આ રીતે અલગ અલગ ભાગી લેવાનું x વાળું પદ નીચે હોય એકલું પદ હોય પછી ગમે તેટલી હોય અલગ અલગ ભાગી લેવાનું તો અહીંયા આ જે x છે ઉપર જશે ઓકે આ રીતે x નો ઘન x ની -1 આ રીતે થાય ઉપર લઈ જઈશું તો આધાર સમાન તો ઘાતાંકોનો સરવાળો એ પ્રમાણે x ની થઈ જશે અહીંયા 5/2 થઈ જશે 3 * 6 6 માંથી જશે તો 5/2 થઈ જશે અહીંયા x ની થઈ જશે 5/2 વત્તા 3 ઉપર એક ઘાત 1 અને નીચે અડધી છે ઉપર આવશે એટલે -1 આ થઈ જાય એટલે કે ટૂંકમાં +1 આપશે ઓકે +1 આપશે ઉપર આવશે એટલે કે -1 આપી છે 1 1 આપે પ્રમાણે નીચે x વાળું પદ એકલું છે એક સિવાયની ઘાત છે તો ઉપર લઈ જઈશું ઓકે એક સિવાય તો ડાયરેક્ટ ઉપર લઈ જઈશું x ની -1 આપી જઈશું dx આ પ્રમાણે હવે અહીંયા એકનો વધારો કરીશું ઘાતમાં 5/2 વત્તા 1 તો લસા લઈશું તો થઈ જશે 7/2 7/2 ઓકે અથવા તમે એક ડાયરેક્ટ રીત બતાવી દો આ બેનો સરવાળો કરી દેવાનો 5 અને 2 નો સરવાળો કરીએ કેટલો થાય 7 તો ઉપર 7 આવે નીચે જે હોય લખી દેવાનું ઓકે 2 તો 2 તો અહીંયા 7/2 9 ઓકે એ પ્રમાણે અહીંયા એકનો વધારો કરીએ તો 1 + 2 1 + 2 એટલે કે 3 તો 3/2 નીચે 2 જે હોય લખી દેવાનું 2 હોય તો 2 લખવાનું જે ઘાત હોય અહીંયા નીચે મૂકવી પડશે ઓકે આ પ્રમાણે અહીંયા પણ એ રીતે -1 છે ઉપર કેટલા છે -1 તો -1 + 2 ઓકે માઈનસ હોય તો માઈનસ નિશાની અંશને આપવાની ધારો કે આ રીતે -3/2 હોય તો માઈનસ નિશાની અંશને આપવાની -3 + 2 આ રીતે કરવાનું તો -1 + 2 કેટલા થઈ જાય 1 થઈ જશે ઓકે તો x ની ઘાત નીચે 2 તો 2 નીચે 2 તો 2 ઉપર +1 તો નીચે પણ +1 લખી દઈશું ઓકે છેદનો છેદ આપણે અંશમાં આપણે લાવીએ તો આ રીતે થઈ જશે 2/7 x ની 7/2 3 ઉડી જાય 2 ઉપર આવશે તો 2 x ની 3/2 ચલો એ પ્રમાણે 2 ઉપર આવશે ઉડશે ની 4 ઉડી જોજો આ 2 ઉપર આવશે તો 8 થઈ જશે 8 ઓકે નીચે લખવાની જરૂર નથી અને x ની 1/2 એટલે કે વર્ગમૂળમાં x લખાય ઓકે વર્ગમૂળમાં x લખી શકાય x ની 1/2 છે એટલે એ પ્રમાણે 13મા નંબરનું એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન i બરાબર x x નો ઘન છે અહીંયા x નો ઘન છે x નો ઘન -x² વત્તા x - 1 નીચે x - 1 ઓકે જો ધ્યાન આપો એકલો x હોય તો જ ભાગવાનો સરવાળા બાદબાકીમાં અલ્ટીમેટ પદ હોય તો આપણે ભાગી શકીએ નહીં ઓકે તો ચલો અહીંયા શું કરીશું આ રીતે કરીશું x² સામાન્ય લઈ લઈએ પહેલા બેમાંથી x² સામાન્ય લઈએ તો બચશે x - 1 ઓકે x - 1 છે પાછળ તો x - 1 છે એક સામાન્ય લઈએ પાછલા બેમાંથી આપણે એક સામાન્ય લઈએ x - 1 આ રીતે નીચે x - 1 dx x - 1 ઓકે તો બંનેમાંથી x - 1 સામાન્ય લઈ લઈએ તો બચશે x² વત્તા 1 x² વત્તા 1 એ નીચે આવશે x - 1 dx x - 1 ઉડી ગયું ઓકે x - 1 ઉડી ગયો તો રહેશે x² વત્તા 1 x² વત્તા 1 dx x ના વર્ગનું સંકલન થઈ જશે x નો ઘન ભાગ્યા 3 1 નું સંકલન થઈ જશે x + c ઓકે x + c એ પ્રમાણે ચોથા નંબરમાં ઇન્ટિગ્રેશન i બરાબર 1 - x વર્ગમૂળમાં x ઓકે આ રીતે 1
વર્ગમૂળમાં x એટલે કે 1/2 ઘાત થાય, વર્ગમૂળમાં x એટલે કે 1/2 ઘાત થશે ઓકે x ની 1/2 ઘાત into dx. તો ગુણાકાર કરી દઈશું આપણે, ગુણાકાર કરીએ એક સાથે ગુણાકાર x ની 1/2 પર થશે ઓકે, અને આના સાથે ગુણાકાર કરીએ તો 1 ઘાત અને 1/2 એટલે કે 3/2 થઈ જશે, 1 + 1/2 એટલે કે 3/2 ઓકે, x ની 3/2 into dx ઓકે. તો ઇન્ટિગ્રેશન i બરાબર x ની 1/2 નું સંકલન કરીએ તો એકનો વધારો એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે 1 + 2 કરી દઈએ, અંશ અને છેદનો સરવાળો કરો, 1 + 2 એટલે કે 3 થઈ જશે, તો x ની 3/2, નીચે 2 તો 2 લખવાના, નીચે આ રીતે 3/2 માઈનસ x ની અહીંયા 3 + 2 કરીએ, એકનો વધારો એટલે 3 + 2 એટલે 5, છેદમાં 5 તો 5, નીચે 2 તો 2 લખીશું, અહીંયા પણ 5/2 પ્લસ c ઓકે, 2 ઉપર જશે 2/3 x ની 3/2 માઈનસ આ 2/5 x ની 5/2 પ્લસ c બરાબર. આ રીતે એ પ્રમાણે 15મા નંબરમાં દાખલો જોઈએ, વર્ગમૂળમાં x 3x² + 2x + 3 ઓકે. વર્ગમૂળમાં x આપણે બધા સાથે ગુણી લઈશું, into dx. તો x ની 1/2 ઘાત થઈ જશે 3x નો વર્ગ + 2x + 3, તો 3 આ 2 ઘાત 2 અને અડધી એટલે કે અડી એટલે કે 5/2 લખી દેવાય ઓકે, 2 x ની 1 અને અડધી એટલે કે ડોટ એટલે કે 3/2 થઈ જશે, x ની 3/2 થઈ જશે + 3 x ની 1/2 ઓકે into dx. 3 * 9 5/2 એમાંય ઉમેરીએ તો 5 + 2 એટલે કે 7 થઈ જશે, 7/2 નીચે પણ 7/2 ઓકે + 2 x ની એકનો વધારો કરીએ 3 + 2 એટલે 5, 5/2 નીચે પણ 5/2 થઈ જશે + 3 સરવાળો કરીએ તો 3 1 + 2 એટલે 3, 3/2 નીચે પણ 3/2 + c કરી. ચલો 2 ઉપર જશે તો 3 નું 6, 6/7 x ની 7/2. ચલો 2 ઉપર જશે તો 4, 4/5 x ની 5/2. 3 3 ઉડી ગયા, 2 ઉપર આવશે તો x ની 3/2 પ્લસ c. હવે દાખલા નંબર 16 જોઈએ, ઇન્ટિગ્રેશન i બરાબર 2x minus 3 cos x વત્તા e raised to x into dx ઓકે. બે અચળ એમના એમ x ની ઘાતનું સંકલન, ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત નીચે -3 એમના એમ અચળ છે, cos નું સંકલન થશે sin x ઓકે. e raised to x નું સંકલન થશે e raised to x plus c. 2 ઉડી ગયા, x square minus 3 sin x વત્તા e raised to x વત્તા c ઓકે. 16મા નંબરનો દાખલો ઓકે, આ દાખલા નંબર 16 છે. 17મા નંબરમાં જોઈએ, ઇન્ટિગ્રેશન i બરાબર 2x square minus 3 sin x વત્તા 5 વર્ગમૂળમાં x ઓકે. આ પ્રમાણે તો 2x square એમના 3 sin x એમના
x ની 1/2 એટલે x વર્ગમૂળ x એટલે કે x ની 1/2 ઘાત લખાશે, x ની 1/2 ઘાત લખાશે. ઓકે 2 4 9 x ના વર્ગનું સંકલન થશે, ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત નીચે. ઓકે -3 9 sin નું સંકલન થશે -cos x x ના સહગુણક વડે ભાગવું પડે, એક જ છે, કોઈ ભાગવાની જરૂર નથી. +5 9 1/2 નું સંકલન, x ની 1/2 નું સંકલન, 1 નો વધારો કરીશું તો 1 + 2 એટલે કે 3, નીચે 2 તો 2 9 3/2 તો નીચે 3/2. ઓકે પ્લસ c તો m 9 2/3 x નો ઘન માઈનસ પ્લસ 3 cos x 2 ઉપર જશે તો 10/3 x ની 3/2 પ્લસ c. એ પ્રમાણે 18મા નંબરમાં જોઈએ इंटीग्रेशन I बराबर sec x वत्ता tan x into dx. સૌપ્રથમ તો પહેલા અંદર ગુણાકાર કરી દઈએ. ગુણાકાર કરીશું તો sec वर्ग x વત્તા sec x into tan x. sec x into tan x. આ બંનેનું ડાયરેક્ટ સંકલનનું આપણા જોડે સૂત્ર છે. બંનેનું ડાયરેક્ટ આપણે સંકલનનું સૂત્ર છે. tan x નું વિકલન થાય, tan x નું વિકલન થાય sec वर्ग x, તો sec वर्ग x નું સંકલન થાય tan, sec वर्ग x નું સંકલન થઈ જશે tan x. ઓકે એ પ્રમાણે sec x નું વિકલન થાય, sec x નું વિકલન થાય sec x into tan x, sec x into tan x. ઓકે તો sec x into tan x, sec x into tan x નું સંકલન થઈ જશે sec x. ઓકે ડાયરેક્ટ આપણે સૂત્ર છે તો sec वर्ग x નું સંકલન થઈ જશે tan x. ये છે tan x. sec x into tan x નું સંકલન થઈ જશે sec x વત્તા c. એ પ્રમાણે 19મા નંબરમાં લઈએ इंटीग्रेशन I बराबर sec वर्ग x अपॉन cosec वर्ग x into dx. ओके तो ध्यान दो cosec वर्ग ऊपर जाए तो व्यस्त થઈ જાય, sin થઈ જાય, અને sec वर्ग નીચે લખીએ તો cos वर्ग થઈ જશે. cosec નો વ્યસ્ત sin તો ઉપર જતો રહેશે તો આ રીતે થશે sin square x. ओके sec वर्ग નીચે આવે તો થઈ જશે cos square x થઈ જશે. એ sin square upon tan sin upon cos એટલે થઈ જશે tan થઈ જશે tan square x into dx. ઓકે આ પ્રમાણે tan square ના સંકલન ની રીત બતાવી છે. tan square ની જગ્યાએ sec वर्ग x minus 1 લખીશું. ઓકે આ પ્રમાણે તો sec वर्ग નું સંકલન થઈ જાય tan, sec वर्ग નું સંકલન થઈ જાય tan x, અને એક નું સંકલન થઈ જશે x plus c. એ પ્રમાણે દાખલા નંબર 20 જોઈએ. 2 - 3 sin x upon cos square x. ઓકે તો નીચે sin સ્ક્વેર હોય, cos સ્ક્વેર હોય તો અલગ અલગ ભાગી દેવાનો એને આ પ્રમાણે. તો 2 ભાગે cos સ્ક્વેર -3 sin ભાગ્યા cos સ્ક્વેર x. ઓકે into dx. હવે ધ્યાન આપજો sin x upon cos square x હોય, sin x upon cos square x હોય તો આની જગ્યાએ આપણે આવું લખવાનું રહેશે sin x upon cos x. ઓકે આ રીતે પહેલા બે ભાગ પાડી દેવાના, cos ના બે ભાગ પાડી દેવાના આ પ્રમાણે cos x into cos x. તો 1 upon cos એટલે કે sec થઈ જશે, 1 upon cos એટલે કે sec થઈ જશે. ઓકે એ sin upon cos એટલે કે tan થઈ જશે આ પ્રમાણે. આ રીતે કરી દેવાનું. sin upon cos square હોય, sin upon cos square હોય તો sec x into tan x કરી દેવાનું. કેમ sec x into tan x? કારણ કે sec x into tan x નું ડાયરેક્ટ સંકલન થાય છે એના માટે. ઓકે એ પ્રમાણે ધારો કે ઉપર cos ની ઘાત હોય, ઉપર cos ની ઘાત હોય અને નીચે sin નો વર્ગ હોય આ પ્રમાણે. ઉપર નીચે sin cos હોવું જોઈએ, સમજો. ઉપર નીચે sin cos હોવું જોઈએ,
ઉપર એક ઘાત હોવી જોઈએ, ઉપર જે વિધેય હોય એની એક ઘાત હોવી જોઈએ, નીચે જે વિધેય હોય એનો વર્ગ હોવો જોઈએ, નીચે જે વિધેય હોય એનો વર્ગ હોવો જોઈએ. ઓકે, તો અહીંયા પણ સેમ આ પ્રમાણે cos x sin x 1 sin x આ રીતે લખીશું. sin ના બે ભાગ કરી દઈશું. 1 sin ની જગ્યાએ લખીશું cos x, cos x. cos sin ની જગ્યાએ લખીશું cot x. cos sin ની જગ્યાએ લખીશું cot x. ઓકે, cos x cot નું પણ ડાયરેક્ટ સંકલન થાય છે. તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, sin cos સ્ક્વેર આવે તો આ રીતે અને cos sin સ્ક્વેર આવે તો આ પ્રમાણે આપણે સંકલન કરવાનું રહેશે. તો અહીંયા ચલો આની જગ્યાએ આપણે લખી દઈશું કે cos સ્ક્વેર ઉપર લઈ લો sec પર, sec પર નું ડાયરેક્ટ સંકલન થાય છે એના માટે. ઓકે, -3 આની જગ્યાએ લખીશું sec x tan x, sec x tan x લખી દઈશું into dx. ઓકે, 2 * 4 = 9. ઓકે, sec નું સંકલન થઈ જશે tan x, sec નું સંકલન થઈ જશે tan x, -3 * 9. sec x tan x નું સંકલન થઈ જશે sec x, થઈ જશે sec x c. ઓકે, નીચે આપણે નોંધની અંદર લખી દઈશું આ બે વસ્તુ. નોંધની અંદર આપણે લખી દઈશું sin x cos square x બરાબર ડાયરેક્ટ હું લખી દઉં છું આ રીતે. અહીંયા થી છે sec x tan x બરાબર sin cos square બરાબર sec x tan x લઈ સંકલન કરો. એ પ્રમાણે cos x sin square x હશે, cos x sin square x હશે. તો આની કે cos sin એટલે cot, એક sin વધે ઉપર જશે તો cos થઈ જશે, cos x cot x લઈ સંકલન કરો. cos sec x tan x નું સંકલન થશે sec x અને cos x cot નું સંકલન થઈ જશે -cos x. ઓકે, -cos x સંકલન થશે. તો આ પ્રમાણે સંકલન કરવાનું રહેશે. એકવીસમા નંબરમાં જોઈએ વર્ગમૂળમાં x + 1 ભાગ્યા વર્ગમૂળમાં x નું પ્રતિવિકલિત તરીકે સંકલન થઈ જશે. તો લખીશું ઇન્ટિગ્રેશન i બરાબર વર્ગમૂળમાં x + 1 વર્ગમૂળમાં x dx. ઓકે, તો આપણે આની કઈ રીતે લખી શકીએ x ની 1/2 ઘાત. ઓકે, નીચે પર 1/2 ઉપર જશે તો -1/2 ઉપર જશે તો -1/2 ઘાત થઈ ગયું. ઓકે, તો ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત નીચે એ પ્રમાણે. તો ઘાતમાં 1 નો વધારો કરી 1 + 2 કરી તો 3/2 થશે, નીચે પણ 3/2. ઓકે, વત્તા એટલે -1 + 2 કરીએ -1 + 2 તો 1 થઈ જશે 1/2, નીચે પણ 1/2 થઈ જશે પ્લસ c થઈ જશે. ઓકે, હવે આ ઉપર આવશે 2 ઉપર આવશે 2/3 x ની 3/2 2 ઉપર આવશે. ઓકે, x ની થઈ જશે x ની 1/2 એમ 9 x ની 1/2 પ્લસ c. તો 2/3 x ની 3/2 વત્તા 2 x ની 1/2 વત્તા c 2/3. તો એ આન્સર છે, આન્સર નંબર c. લખીશું અહીંયા આન્સર નંબર c 2/3 x ની 3/2 પ્લસ 2 x ની 1/2 પ્લસ c. ઓકે, એ પ્રમાણે 22 ની અંદર d/dx fx નું વિકલન આપેલું છે. fx નું વિકલન આટલું થાય છે. ઓકે, 4x નો ઘાત -3 ભાગ્યા x ની 4 ઘાત અને f ઓફ 2 ની કિંમત આપી છે. f ઓફ 2 બરાબર 0 હોય, f ઓફ 2 બરાબર 0 હોય તો fx આપણે શોધવાનું છે. તો આપણે fx શોધવાનું છે. ઓકે, તો અહીંયા આપણે લખીશું d/dx fx નું વિકલન આપેલું હોય તો આપણને fx મળશે. તો d/dx fx બરાબર લખીશું 4x નો ઘન -3 ભાગ્યા x ની 4. ઓકે, -3 ભાગ્યા x ની 4. બંને બાજુ આપણે સંકલન કરી દઈશું, બંને બાજુ આપણે સંકલન કરીશું.
સંકલન કરતા સંકલન કરીશું આ રીતે d/dx fx સંકલન કરીએ તો આ બાજુ dx લાગુ પડશે ઓકે આ બાજુ 4x નો ઘન -3/x ની 4 dx સંકલન અને વિકલન એકબીજાની કહીએ પૂરક ક્રિયા એટલે કે ઉડી જાય સંકલન અને વિકલન ઉડી જાય તો અહીંયા થઈ જાય fx ઓકે અહીંયા થઈ જશે fx સંકલન ઉડી જાય તો dx એ ઉડી જાય ઓકે એ પણ ઉડી જશે આ બાજુ 4x નો ઘન -3 x ની 4 ઘાત નીચે છે ઉપર આવે તો થઈ જશે x ની -4 ઘાત x ની -4 ઘાત થઈ જશે ઓકે તો 4 x નો ઘન તો ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત નીચે ઓકે -3 -4 ઘાત છે x ની -4 ઘાત છે તો ઘાતમાં એકનો વધારો કરીએ તો પ્લસ 1 થઈ તો -3 થઈ જશે -3 પ્લસ c x ની 4 ઘાત ઓકે માઈનસ ઉડી ગયા ઉડી ગયા 3 ઉડી ગયા તો x ની -3 ઘાત વત્તા c આ પ્રમાણે થશે ઓકે આની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ fx તો fx બરાબર આપણે આ રીતે પણ લખી શકીએ x ની 4 ઘાત વત્તા 1/x નો ઘન વત્તા 1/x નો ઘન વત્તા c ઓકે આ રીતે આપણે ધ્યાન આપજો અચળ c ની કિંમત શોધવાની છે અચળ c ની કિંમત શોધવાની છે એના માટે આપણને આપેલું છે f(2) = 0 આપેલું છે ઓકે તો સમીકરણ નંબર 1 લખીશું x બરાબર 2 લેતા x બરાબર 2 લેતા તો અહીંયાથી જશે f(2) x ની જગ્યાએ લખીશું ઓકે 1/2 નંબર વત્તા c f(2) એટલે થઈ જશે 0 f(2) એટલે થઈ જશે 0 2 ની 4 ઘાત એટલે કે 16 વત્તા 1/8 વત્તા c ઓકે 8 લસાડીશું 8 અહીંયા લસાડીશું 16 128 થઈ જશે 128 વત્તા 1 પ્લસ c તો 0 129/8 પ્લસ c થઈ જશે તો c બરાબર થશે -129/8 -129/8 આ કિંમત આપણે પરિણામ નંબર 1 ની અંદર મૂકીશું આ કિંમત પરિણામ 1 માં લેશું તો fx બરાબર થશે x ની 4 ઘાત વત્તા 1/x નો ઘન 1/x નો ઘન c ની જગ્યાએ થશે -129/8 ઓકે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર A તો લખીશું આન્સર A x ની 4 ઘાત વત્તા 1/x નો ઘન -129/8 આ પ્રમાણે ઉદાહરણ નંબર 1 2 3 હોમવર્ક ની અંદર તમારે કરવાનું છે ઉદાહરણ નંબર 1 2 3 ઉદાહરણ નંબર 4 જોઈએ કેપિટલ f(0) બરાબર 3 કેપિટલ f(0) બરાબર 3 થાય તે શરત પ્રમાણે fx સ્મોલ ધ્યાન આપજો સ્મોલ f છે આ કેપિટલ f આ સ્મોલ f સ્મોલ fx બરાબર 4x3 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સ્મોલ f નો પ્રતિવિકલિત કેપિટલ F મેળવો સ્મોલ f નો પ્રતિવિકલિત શું થાય છે કેપિટલ F એટલે કે એવું કહેવાય પ્રતિવિકલિત એટલે કે સંકલન પ્રતિવિકલિત એટલે કે સંકલન એટલે કે સ્મોલ f નું સંકલન કેપિટલ F થાય છે સ્મોલ f નું સંકલન કેપિટલ F તો આ રીતે લખાય સ્મોલ f નું સંકલન ઓકે સ્મોલ f નું સંકલન કેપિટલ F એટલે કે કેપિટલ Fx આપણો કેપિટલ Fx fx ની કિંમત મૂકી દઈએ 4x નો ઘન -6 dx ઓકે 4 * 9 x ઘન નું સંકલન આપણે કરીએ તો ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત નીચે -6
x ઓકે વત્તા c 4 4 કટ થઈ જશે 4 4 ઉડી જશે તો x ની 4 ઘાત માઈનસ 5x પ્લસ c કેપિટલ fx બરાબર ઓકે આ પ્રમાણે હવે f ઓફ 0 બરાબર 3 થાય છે સમજો f ઓફ 0 એટલે કે x બરાબર આપણે અહીંયા આ બાજુ x બરાબર 0 લઈશું f of 0 ઓકે f of 0 x ની જગ્યાએ 0 લઈશું વત્તા c f of 0 બરાબર મૂકીશું 3 f of 0 મૂકીશું બરાબર 3 બરોબર x કૌંસમાં લખીશું x બરાબર 0 લેતા x બરાબર 0 f of 0 બરાબર 3 આપેલા છે ઓકે તો આ 0 થઈ જશે અહીંયા c આવશે ઓકે તો f of 0 બરાબર તો આ કિંમત આપણે પરિણામ નંબર 1 ની અંદર મૂકીશું આ કિંમત પરિણામ 1 માં લેતા આ કિંમત પરિણામ 1 માં લેતા તો કેપિટલ fx બરાબર 30x ની 4 ઘાત માઈનસ 5x c ની જગ્યાએ 3 ઓકે તો સ્મોલ f નો પ્રત્યય વિકલિત કેપિટલ F આ પ્રમાણે મળી ગયો ઉદાહરણ નંબર 1 થી 3 આપણે હોમવર્ક ની અંદર કરવાના છે